માં એવું કહે છે. તમે જો જેટલા મહાપુરુષો છે ને, મીરા અને ગંગા સતી ને પાનબાઈ, નરસિંહ મહેતા ને તુલસીદાસ, આ બધા ઈશ્વરને મેળવવા હાટું ગાંડા થઈ ગયા. આપણે પૈસામાં ગાંડા થઈ ગયા. પૈસા તમને કહું, અને આપણો શેઠો છે કે 5 લાખ રૂપિયા આપણી પાસે આવી જાય પછી આપણે કાંઈ કરવું નથી, એવો શેઠો કરો. 5 લાખ થાય તો કે 7 થઈ જાય, ઠીક. 7 થાય તો કે 10 પૂરા કરી નાખ, 10 થાય તો કે 11 નો મેળ હોય તો સારું. શેઠો છે જ નહીં. શેઠો આવે તો બળદિયાને ખબર પડે કે હવે પાછું વળી જવાય. હાથી આવી ગયો એને ખબર હોય. હવે તો હાથી વહી ગયા, બળદિયા વહી ગયા. બળદિયાને ખબર પડે આમ ફળ ઘૂમરી મારી જાય. હારો બળદ હોય ને, શેઠો આવે ને તો આમ ઘૂમરી મારી જાય કે અહીંથી વળવાનું જ છે. માળા ખાઈડમાં જાય ત્યાં સુધી પાછા જ નથી વળતા. અરે માણસ એવો, મને તો એમ થાય ભલા મને જીવે એવું આવ્યું. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે. આપણા છોકરા અત્યારે કાજુ બદામ ને વગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. આ બધાને અનુભવ નથી. આપણે છોકરાનું ભાગ લાવે તો નથી ખાવું, ઓલા ભાઈ ખા ને, એ અમને પારલે નથી ચડ્યું. આ ખાને ખાય એવું બાયું છે. અને આપણે શું નામ મને નથી આવડતા, પણ લારીઓમાં ઉભા ખાતા હોય. તમે જુઓ ને, ઘરે એલા ભલામણા ચોખા ઘી ના લાડવા છે, જીક ને આ સુકામ આય વચ્ચે અઠવાડ જેવું, ઓલી પાણી પૂરીઓ ખાઈ ને ભલે ખાતા હોય ખાઈ ગયો, હું કોઈનો વિરોધ નથી કરતો. પણ ઈ પાણીપુરી ને એની માલિકો ઓલું પાણી રેડે ને, ઈ પાણી તમારે અખતરો કરો કરજો. ઈ પાણી લ્યો ને સાલિયા બાલિયામાં કે વાટકામાં ગમે એમાં લઈ અને આમ ભૂંડું હાલ્યું હોય તો ભૂંડા પાસે મૂકજો. જો હું કીને વયું ન જાય મને કહી ભૂંડો આમે ખતરા કરેલા હો. ભલે પછી કદાચ ઈ અમારું ભૂંડા ન ભાવતું હોય, તમારા ભૂંડ ને ભાવતું હોય, મારો નામ જાણે, પણ અખતરો કરવો હોય કરી જોઈએ. એના ઉપર આપણને એમ થાય કે આ ભૂંડ એમ કહે છે કે આ ન ખવાય અને માણા કહે છે કે આ ખવાય. લો આપણે શું હિસાબ મારવો? આમાં આપણે સંસ્કારની વાતો શું કરી બોલો? અરે મને તો એમ થાય ભલા મને શું જીવે એવું આવ્યું. પણ એવી બાપુ આમ સંસ્કૃતિની પથારી ફેરવીને ભણતરની જરૂર છે 100%. પણ આ ભણતર આવ્યા પછી જ બાપુ તમે જુઓ તો બગાડ કેટલો બધો વધ્યો. આપણા ગઈઢા અંગોઠા સાહેબ પણ કોઈએ કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે, અંગોઠા સાહેબ હતા તોય. આ ભણતર આવ્યા પછી બાપુ તમે જુઓ તો મા બાપ જ નથી ગમતા. આશ્રમમાં બાપુ ઉભરાય છે. આશ્રમમાં હજી નવો આશ્રમ બન્યો ન હોય ને તો બુકિંગ થઈ ગયું હોય. બોલ પછી એમ કે અમે પૈસા દઈ દઈશું, અમે આટો માર્યા. હૂંફની જરૂર છે, પૈસાની જરૂર નથી. એને હૂંફની જરૂર છે. અરે શું પરિવર્તન કરી નાખ્યું તમે જુઓ તો. પેલા ભેંસું ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા વગાડે. આમ ડીસોલે રખડતો, એક ભજીયું નાખજો ને એક પૂરી નાખજો ને થોડીક દાળ નાખી, રખડતા કરી મૂક્યા, રખડતા. અને પાછો કે વિકાસ, હું કપાળ વિકાસ. અને વિકાસ કહેવાય ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપળા બાવળિયામાં ખપી જાય. બોલો તો એ પાછા કે વિકાસ. અરે શું ભલામણા, ગાયો રોડમાં જ રખડે અને કૂતરા બંગલામાં છે. તમે જો ફૂટપાથ ઉપર ચોપડા વેચાય છે અને જોડા શોરૂમમાં છે. આ આપણી નજર સામેની વાત છે ને ભલામણા. પણ કોઈને બાબુ દેખા કૂતરા પાળવા ગમે, બોલો ગાને રાખવી નથી ગમતું. ગાને ભલે રાખે નહીં પણ એક પૂળો ખડ નાખવું નથી ગમતું કોઈ. એ તો આવા સાધુ બાપુ કંઈક ઝૂંપડીઓ છે ને ગાયો હાંસવીને બેઠા છે. મને તો એવું થાય 25-50 વર્ષ થાય છે ને પછી છોકરાઓને ચિત્રમાં દેખાડવું પડશે કે બેટા ગાયો આવી હોય, ગાયોનું મૂળ કાઢી નાખવાના આપણે બધા ભેગા થાય. અરે શું આપણે વાત કરી ભલામણ. એટલે દાસી જીવન કહે છે મારા બાપ મને મળવાની જે મારા એક દીકરી પોતાના પિયુને મળવાની જે વેદના હોય એવી વેદના મને છે. સીતારામ સીતારામ. એટલે દાસી જીવન કહે છે આવી વીતી હોય તે જાણે રે
દાસી 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 શું તમારી રે એ દર્શન કરણ ભીમ ગુરુ વાસના